અમારે ત્યાં વડોદરામાં ગાંધી શિલ્પ એક્ઝિબિશન આવ્યું હતું, તો હું પણ આ એક્ઝિબિશનની મુલાકાતે ગઈ હતી. તો મને થયું કે વિડીયો બનાવીને તમારી જોડે શેર કરું, જેથી મારા કોઈપણ સબસ્ક્રાઈબ મિત્રને હાથથી બનાવેલી વસ્તુઓનો શોખ હોય તો તેમને આવા પ્રદર્શન વિશે વધારેમાં વધારે માહિતી મળી રહે. આવા પ્રદર્શનનો મૂળ હેતુ ભારતના અલગ અલગ પ્રાંતની કળાને જીવંત રાખવાનો હોય છે. અહીં તમને ઉત્તર પ્રદેશમાં બનેલા રંગબેરંગી મોતી અને જરદોશી વર્કના પર્સ, પોટલી બેગ, સૌરાષ્ટ્રનું ફેમસ ભરતકામ જેમાં તમને તોરણ, ટોડલિયા વગેરે જોવા મળશે. બિહારના પ્રખ્યાત મધુબની આર્ટ પેન્ટ કરીને બનાવેલી ટ્રે, અલગ અલગ પિક્ચર્સ, કલકત્તાના અસલી જેવા દેખાતા કાગળના રંગીન ફૂલોના ગુલદસ્તા, અને હા, આજકાલ બહુ જ ટ્રેન્ડમાં છે એવા કર્ણાટકનું આદિવાસી હેર ઓઇલ પણ તમને અહીં જોવા મળશે. જયપુરના કુંદન વર્કના મોતીના સેટ, જળતરના પેન્ડલ બુટી, ખંભતના મોતી અને અકીકના સેટ, દિલ્હીની ઇમિટેશન જ્વેલરી, બધું જ તમને અહીંથી જોવા અને ખરીદવાનો મોકો મળશે. આ તમામ ચીજવસ્તુઓ હાથથી બનાવેલી હોય છે, તેથી દુકાનદાર તેનો ભાવ ડબલ કહેતા હોય છે. પરંતુ જો તમે બાર્ગેનિંગમાં પાક્કા હશો તો દુકાનદાર પાસેથી ઉપર નીચે કરીને સારામાં સારો સામાન મેળવી શકશો. પ્લાસ્ટિકના ચાઇનીઝ રમકડાની જગ્યાએ આ પ્રદર્શનમાં લાકડાના રંગીન રમકડા જોઈને તો તમને તમારું બાળપણ અચૂક યાદ આવી જશે. અહીં તમને રંગીન કાગળમાંથી બનાવેલા કંદીલ, કાનપુરના ફેમસ ચામડાના બેગ, ચપ્પલ, મોજડી અને કમરપટ્ટા પણ જોવા મળશે. આ પ્રદર્શનમાંથી મેં પણ કિચન માટે લાકડામાંથી બનેલી ટ્રે, બાઉલ અને સ્પૂન લીધા છે, જે મને બાર્ગેનિંગ કર્યા પછી 150 રૂપિયામાં મળ્યા છે. ડબલ પોલિશ વ્હાઇટ પલ માળાનો 5નો સેટ મને બાર્ગેનિંગ કર્યા પછી 500 રૂપિયામાં પડ્યો છે. ફ્રેન્ડ્સ, અહીં તમે જે જોઈ રહ્યા છો તે ભોપાલનું ટ્રાઇબલ આર્ટ પણ ખૂબ જ અનોખું છે. આ દરેક ચિત્રો પણ પોતાની કહાની રજૂ કરતા હોય તેવું લાગે છે. ખૂબ જ અમૂલ્ય એવી આ ચિત્રકળાની વસ્તુઓનું મૂલ્ય પણ તેની ખાસિયત જેટલું જ મોંઘું હોય છે. આ સિવાય તમને આવા પ્રદર્શનમાં બંગાળ અને ઓરિસ્સા બંને રાજ્ય જે કળાને પોતાની માને છે તેવી આદિવાસી પટકળા એટલે કે કાપડ પર બનાવેલી ચિત્રકળા પણ જોવા મળશે. ભોપાલનું ટ્રાઇબલ આર્ટ અને ટ્રાઇબલ પટકળાના રંગો ઝાડપાન, ફૂલો અને નૈસર્ગિક ચીજવસ્તુઓમાંથી તૈયાર કરીને બનાવવામાં આવે છે. આ સિવાય તમને આ પ્રદર્શનમાં આસામનું બાંબુ આર્ટ પણ જોવા મળશે, જેમાંથી તમે વાંસમાંથી બનેલું ફર્નિચર, ટોપલી, જૂટબેગ વગેરે પણ ખરીદી શકશો. સાથે તમે ખાદીના વસ્ત્રો, પેચવર્કના ડ્રેસીસ, દુપટ્ટા, સાડીઓ, ટીકી વર્કના ચણિયાચોળી, બાટિક પ્રિન્ટના ડ્રેસ મટીરિયલ્સ, પક્ષીઓના રંગીન પીછામાંથી તૈયાર થયેલા મનમોહક ડ્રીમ કેચર્સ, ઊનમાંથી બનેલા વિન્ડ ચેમ્સ, કેનવાસ ઉપર હાથથી પેઇન્ટિંગ કરેલા ચિત્રો, ટેરાકોટાના વાસણો, ગાલીચા, પગલૂછણિયા, પૂજા સામગ્રી, ભગવાનના વસ્ત્રો વગેરે દરેક ચીજવસ્તુઓ ખરીદવાનો અને જોવાનો મોકો મળશે. તો ફ્રેન્ડ્સ, આપને પણ જો મારી જેમ હાથથી બનાવેલી વસ્તુઓનો શોખ હોય તો તમારા શહેરમાં થતા આવા એક્ઝિબિશનમાં જઈને તમારી મનપસંદ ચીજો ખરીદજો અને ભારત સરકારની દરેક પ્રાંતની કળાને જીવંત રાખવાના અને કારીગરોને મદદરૂપ થાય તેવા હેતુમાં તમારો અમૂલ્ય ફાળો આપજો. અને હા, જો તમને મારો આ વિડીયો થોડો પણ મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઇક આપીને વધુમાં વધુ શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.